ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો બધાને મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જોયું તો ઉઠવામાં બહુ મોડું 8 ને 8 થઈ ગઈ હતી. પછી તો હું જાગીને સરસ મજાનું ગરમ પાણી પી લીધું, કારણ કે ગરમ પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે અને પેટની ચરબી પણ ઓગળે છે. તમે પણ પીજો મિત્રો, ઠીક છે ને? મેં તો પી લીધું છે, તમે પણ પીજો. અને પછી તો મસ્ત મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈને અત્તર બત્તર લગાવી લીધું. અને અત્તર વગર આપણને ચાલે ને. અહીંયા જોયું તો મારો ભાઈ તો ગાડલા ઓઢીને સૂતો, તો આપણને તો એટલી બધી ઠંડી નથી લાગતી, એને જ ઠંડી લાગે છે. પછી તો મેં મસ્ત મજાનો ચા નાસ્તો કરી લીધો. અને ચા નાસ્તામાં પણ મજા આવી, કેમ કે રોજ રોજ થેપલા ખાવા મળે તો કોને ન મજા આવે. અને પછી ચા પીને હું તો નીકળી ગયો મસ્ત મજાનો બાઇક લઈને કામે જવા માટે. અને મસ્ત મજાનો પછી તો કામે ગયો અને પછી તો પહોંચી ગયો બેંકે પહોંચી ગયો ને થોડું ઘણું કામ બામ પતાવી લીધું. અને વાગી ગયા હતા તો 12 જેવું વાગી ગયું. પછી તો હું જમવા બેસી ગયો. મેં તો લાવો જમવા બેસી જાવ તો ભૂખ લાગે છે. પછી તમારા ભાઈએ મસ્ત મજાનું ખાઈ લીધું અને ખાઈ પીને મસ્ત મજાનું કામ પતાવ્યું. 3 સાડા 3 થયા એટલે હું નીચે ચા પીવા આવ્યો. ચા પીને પછી તો મેં કીધું હવે તો હમણાં મારે જવાનો ટાઈમ થયો, અડધી કલાક ચા પી લીધી ને પછી આટા મારે 5 વાગી ગયા. પછી મેં તો હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો. પછી તો બધાને બાય બાય કીધું, તો આવજો, હું જાઉં છું ઘરે. પછી તો હું આવતો રહ્યો ઘરે આવી ગયો ને તમારા ભાભી તો કંઈક નાટક કરતા જ. મેં તો હું નાટક કરે, ગાંડી ન થઈ જાય. તમારા ભાભી કે ડિસ્કો કરો. પછી તમે બે જણે મસ્ત મજાનો ઘડીક ડિસ્કો કરી લીધો. ડિસ્કો કરીને તમારા ભાભી કહેવાય મને બહુ ભૂખ લાગે છે, તમે શું કરું. પછી તમે આવી ગયા પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈ લીધી મસ્ત મજાની તીખી પાણીપુરીથી પેટ ન ભરણ. તમારા ભાભી કે મોમોસ ખાવા. તો પછી મેં પાછા આવી ગયા મોમોસ ખાવા માટે. જોન કેવી કૂતરાની જેમ ખાય છે, બાપરે બાપ. પાણીપુરી ખાધી તોય પેટ નથી ભરાતું, તોય મોમોસ ખાવા છે. પછી આ ભાઈને જોયું તો ભાઈ કૂતરાની જેમ ખાતો. મેં તો બંધ કર, ઘરે જાઓ. પછી તો આવી કે આપણે ઘરે મસ્ત મજાને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. માતાજીને પૂજા કરી લીધી, મસ્ત મજાની અગરબત્તી કરી લીધી ને માતાજીને પગે લાગી લીધું. તો આજનો મિની વ્લોગ અહીંયા પૂર્ણ કરી. ફરી એક મળીએ નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.